ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ. હવે આપણે વાત કરવી છે પંચકર્મ થિયેટર માટે વપરાતા એસેન્શિયલ ઇક્વિપમેન્ટ વિશે. કયા કયા સાધનો જરૂરી છે, શું જરૂરી છે? તો કે મેન પાવર રિક્વાયરમેન્ટની અંદર એક પંચકર્મ વૈદ્ય, એક પંચકર્મ ટેકનિશિયન, એક એડમિન, એક હાઉસકીપિંગ સ્ટાફ અને ફાર્માસિસ્ટ. આટલા જે છે મેન પાવરની જરૂર પડે છે. હવે વાત કરીએ કે કયા કયા સાધનોની જરૂર પડે. તો દ્રોણી, જે આપણે ટેબલ જે નશેરી ધારા કાઢીએ ને જેના અંદર આપણે સુવડાવીએ છીએ, તો એની અંદર જે છે એને શું કહેવાય? દ્રોણી કહેવાય. એ દ્રોણી લાકડાની બનેલી હોય, અમુક વાર મેટલની બનેલી હોય, અલગ અલગ એની અંદર મટીરિયલ હોય. લાકડું છે, ફાઈબર કાચની હોય, સાદું હોય, શણગારેલું હોય, એક પીસ હોય, 2 પીસની બનેલી હોય, ઔષધીય લાકડું પણ હોઈ શકે છે ઘણીવાર. તો આ દ્રોણી જે છે 9x2 ફૂટની હોય વિથ એક્સટેન્શન ફોર પરફોર્મિંગ ધારા, અને 7x2ની હોય કે જેમાં ધારાનું જે છે સ્ટેન્ડ આવે નહીં. ધારાવાળી કેવી હોય? જો એક આ રીતની આવે છે દ્રોણી, ખ્યાલ છે તમને? જો આ રીતના ધારાની અંદર શું હોય તો કે અહીંયા માથું રાખવાનું હોય છે આપણે. જ્યારે ધારા વગરની જે આવે એની અંદર આપણે માથું જે છે અહીંયા જ રાખવાનું હોય છે. તો આ 2.5 ફૂટ જે છે 7x2 ફૂટની જે છે ધારા વગરની આવે, અને જે 9x2 ફૂટની આવે છે એ ધારાવાળી આવે, કારણ કે એની અંદર જે છે આ 2 ફૂટ જેટલું આ જે છે અંતર વધી જાય છે. ઓકે, તો આ રીતના જે છે દ્રોણી આવે છે. હવે દ્રોણીના સ્ટેન્ડની વાત કરીએ તો કે સ્ટીલ ટેબલ વિથ લીવર ઓર હેન્ડલ વ્હીલ, એટલે જેટલું હોય છે ને કે દ્રોણી પર સ્ટેન્ડ હોય છે કે જ્યાં આગળ આપણે શું છે પાત્રની અંદર ઓઇલ ભરવાનું, કે જેને એડજસ્ટેબલ હાઇટ આપણે કરી શકીએ, અને ત્યારબાદ શું થાય ત્યાંથી આપણે ધારા જે છે આપણા સીધા સ્થાપની મનમાં ઉપર પડે તો એને શું કહેવાય? દ્રોણીનું સ્ટેન્ડ કહેવાય. પછી સ્વેદનની વાત કરીએ તો સ્વેદનની અંદર શું છે? સ્ટીમ ચેમ્બર 6x3x2 ફૂટનું, એ શું છે? બેસવાવાળું છે, સુવાવાળું છે. અને લાઈંગ જો સૂવું હોય તો 7x3 ફૂટનું. જો બેસવાવાળું જે છે આ રીતના આવશે ચોરસ. એમાં અહીંયા પછી મોઢું બહાર નીકળશે આપણું અહીંથી. એમાં અહીંયાથી જે છે પ્રવેશ આપણે લઈ લેવાનો, પછી અહીંથી મોઢું બહાર કાઢી અને બેસી જવાનું છે. ઓકે, અહીંયા મોઢું બહાર આવશે. તો આ જે છે 6x3x2 જે છે સ્ટીમ ચેમ્બર આવશે, એ બેસવાનું છે. અને લાઈંગ એટલે કે સુવા માટેનું જે છે 7x3 ફૂટનું આવશે. અને એની અંદર સ્વેદન માટે પ્રેશર કુકર, ટ્યુબ, ધારા સ્વેદ, બાથ ટબ અને કિંદી જે છે આ ઉપયોગ થાય છે. વમન કરવા માટે શું જોઈએ? તો કે હાથનો સપોર્ટ જે છે, સુખમય ખુરશી, વોમિટિંગ ટ્રે, મેઝરિંગ વેસલ્સ, આ બધું આપણે જોઈએ કેટલા પ્રમાણમાં વમન થયું એના માટે. પછી વિરેચન માટે વિરેચનની સીટ જે છે, પછી ટોયલેટ, પછી સેલિબ્રેટેડ વેસલ્સ એટલે કે મેઝરિંગ વેસલ્સ. પછી બસ્તીકર્મની વાત કરીએ તો બસ્તી નેત્ર, ઇનેમા કેન ને બધું જરૂર પડે. કેથેટરની પણ જરૂર પડે. નશ્ય માટે શું જરૂર પડે? ગોકર્ણ જરૂર પડે. ગોકર્ણ કયું હોય તો કે દીવાની, જે આપણે દીવાની શું કહેવાય એને? જ્યોત જલાવવા માટેનું જે સાધન આવે છે એને આપણે કહીએ છીએ દીવો. દીવો મૂકવાનું સાધન આવે છે દીવી. તો એ દીવી જેવી જે છે ગોકર્ણ આવે. એની અંદર શું છે? દીવીની અંદર રાઉન્ડ હોય, તો રાઉન્ડ શેપના બદલે જે છે આની અંદર શું હોય? આની અંદર ગોકર્ણ, એના ગાયના જે છે એ પ્રકારની જે આ રીતના હોય છે રત્ન. ઓકે, અને જે છે ડીપલી હોય છે થોડું. તો અહીંથી આપણે શું થાય? અહીંથી નશ્યના ટીપા પડે તો આ જે છે ગોકર્ણની રચના થઈ ગઈ. પછી સ્પોટમ કપ, કોટન, વિમુખ નાળી, આ બધું આપણે એની અંદર જોઈએ. રક્ત મોક્ષણમાં જલોકા જોઈએ. પ્રચ્છણ કરવું હોય તો સેપ્ટિક પાત્ર, ઇન્સ્યુલિન નીડલ. સિરાવેદ કરવું હોય તો વેનેસેક્શન, સ્કેલ્પેલ, અલાબુસ રૂમ, સ્ટરીલાઇઝિંગ ફેસિલિટી, ફ્લેટ પેન, કિડની ટ્રે, ગ્લવ્સ. રક્ત પ્રવર્તક દ્રવ્ય અને સ્તંભક દ્રવ્ય બંને જોઈએ છે. રક્ત મોક્ષણની અંદર બંને જોશે. હવે અધર ઇક્વિપમેન્ટની વાત કરીએ કે આના સિવાય કયા કયા જોઈએ? તો શિરોધારાનો જે પોટ આવે એનું બસ્તી યંત્ર, એલપીજી સિલિન્ડર, ગેસ સ્ટવ, ઔષધીય તેલ ને એ બધું, બધા વાસણો, બીપી મેઝર, સ્ટોચ, સ્ટેથોસ્કોપ, સ્ટિગ્મોમેનોમીટર, ઇમરજન્સી કિટ, વોશ બેસિન, આ બધું તો સાથે જોઈએ જ છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર વમન કર્મથી સ્ટાર્ટ કરીશું, અને શક્ય બને તો આ મહિનાની અંદર જ પંચકર્મના દરેક લેક્ચર વિશે માહિતી મેળવીશું. તો રજા આપશો ત્યાં સુધી. જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.